હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ એમાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો એમાં એક્ઝામ્પલમાં રકમ આપેલી છે કે લોકલ બસમાં પ્રવાસ કરતા 50 મુસાફરોના માસિક પ્રવાસ ખર્ચ રૂપિયામાં નીચેની કોષ્ટકમાં દર્શાવેલ છે. તો એને એક કોષ્ટક આપેલું છે કે માસિક પ્રવાસ ખર્ચ અને મુસાફરોની સંખ્યા. માસિક પ્રવાસ ખર્ચ આપેલો છે 350થી 500, મુસાફરોની સંખ્યા 7. પ્રવાસ ખર્ચ 500થી 650, મુસાફરોની સંખ્યા 13. પ્રવાસ ખર્ચ 650થી 800, મુસાફરોની સંખ્યા 16. પ્રવાસ ખર્ચ 800થી 950, મુસાફરોની સંખ્યા 9. અને પ્રવાસ ખર્ચ 950 અને વધુ એમાં મુસાફરોની સંખ્યા 5. તો એના ઉપરથી આપણે આ જે 3 ઓપ્શન છે જે આપેલા છે વિકલ્પે શોધવાના છે. શું કે કયા વિકલ્પે જોઈએ કે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ મેળવો. ત્યાર પછી બીજું, સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોના ન્યૂનતમ ખર્ચ કેટલો હશે, કે 15% મુસાફરોનો ન્યૂનતમ ખર્ચ કેટલો હશે એ પણ શોધવાનું છે. ત્યાર પછી સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો હશે. તો હવે સૌથી પહેલે તો છે આપણે શું કરશું તો કે કોષ્ટક સંચય આવૃત્તિ CF શોધશે. જો એમાં પ્રવાસ ખર્ચ જેમ આપેલો હોય રકમ એ જ લખી નાખવાનું, મુસાફરોની સંખ્યા પણ સેમ લખી નાખવાની. ત્યાર પછી સંચય આવૃત્તિ એટલે કે CF એ તમને ખબર જ છે, આગળ આપણે ગણી ગયા છીએ. કેવી રીતે તો કે સરવાળો ખાલી કરતું જવાનું. તો જો આમાં 7 ના 7, 7 ને 13 20, 20 ને 16 36, 36 ને 9 45, 45 ને 5 50. એટલે આપણે CF મળી ગયા. n બરાબર કેટલા આવ્યા તો કે n બરાબર 50 આવ્યા. હવે સૌથી પહેલાં તો આપણે કોઈ પણ ચલ માટે કેન્દ્રમાં 50% અવલોકનો હોય તો એ Q1 અને Q3ની વચ્ચે આવેલા હોય છે. તો તેથી આપણે સૌથી પહેલાં શું શોધશું તો કે Q1 અને Q3 શોધશું. તો Q1નું સૂત્ર છે સૌથી પહેલે તો કે Q1 બરાબર n/4 અવલોકનનો વર્ગ. તો n બરાબર 50/4, 50/4 કરશો એટલે 12.5 અવલોકનનો વર્ગ. હવે 12.5 અવલોકનનો વર્ગ છે તો આમાં જોવાનું 12.5 ક્યાં આવે તો કે 20માં આવે. તો એમાં છે લોઅર કિંમત કઈ વર્ગની તો કે 500, તો L બરાબર 500. ત્યાર પછી CF તો આગળની સંખ્યા કેટલી છે 7, તો CF બરાબર 7. ત્યાર પછી F બરાબર ઉપરની સંખ્યા એટલે કે 13, અને C એટલે કે વર્ગ લંબાઈ કેટલી તો કે 150 છે. હવે એ બધી રકમ જે પણ કંઈ મળી એ સૂત્રમાં મૂકી દેવાની. એનું સૂત્ર છે Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF/F ગુણ્યા C. તો L બરાબર 500 પ્લસ n/4 12.5, CF બરાબર અહીંયા માઇનસની નિશાની છે તો અહીંયા માઇનસ 7 ને છેદમાં F એટલે કે 13 અને ગુણ્યા C એટલે કે વર્ગ લંબાઈ 150. હવે આની ગણતરી કરવાની કે 500 ના 500 એમને 12.5 માઇનસ 7 કરશો એટલે 5.5/13 ગુણ્યા 150. 500 ના 500 એમને પ્લસ 5.5 ગુણ્યા 150 એટલે 825/13. હવે અહીંયા ફરી વખત 500 ના 500 એમને 825/13 એટલે 63.46. પછી 500માં 63.46 પ્લસ કરશો એટલે 563.46 છે એ આપને Q1 બરાબર મળશે. એવી જ રીતે Q3 શોધવાનું વિદ્યાર્થી મિત્રો. Q3માં થોડુંક સૂત્ર છે આગળ ચેન્જીસ થઈ જશે. અહીંયા 3 છે આગળ આવી જશે, બાકી n/4 એમને એમ રહેશે. તો 3 n/4માં અવલોકનનો વર્ગ. તો 3 કૌંસની બહાર લખવાના, n બરાબર 50 હતા અને 4 ના 4, 4 ના 4 એમને એમ રહેશે. માં અવલોકનનો વર્ગ 50/4 કરશો તો ઉપર મુજબ જ 12.5 ગુણ્યા કેટલા થશે તો કે 3 થશે. તો 12.5 ગુણ્યા 3 કરશો એટલે કેટલા આવશે તો કે 37.5 અવલોકનનો વર્ગ. તો અહીંયા જોવાનું 37.5 છે કેમાં આવે તો કે જો અહીંયા 36 સુધી છે એટલે આમાં આવશે નહીં, પણ 37.5 છે આમાં આવી જશે. તો આમાં CF કેટલા થશે એમાં તો કે CF બરાબર સંચય આવૃત્તિ 36 થશે, F બરાબર 9 થશે, લોઅર કિંમત બરાબર 800 થશે, વર્ગ લંબાઈ એટલે 150 થશે. 800 થી 950 એટલે વર્ગ લંબાઈ 150 થશે. હવે બધી જ કિંમત છે એ સૂત્રમાં મૂકી દેવાની જે અહીંયા લખેલી હોય તે. એનું સૂત્ર પણ એમ જ રહેશે Q3 બરાબર L પ્લસ 3 n/4 માઇનસ CF/F ગુણ્યા C. L બરાબર 800 પ્લસ n/4 એટલે કેટલા તો કે 37.5, CF કેટલા તો કે 36 માઇનસ 36, F એટલે 9 છેદમાં 9 ગુણ્યા C એટલે 150. 800 પ્લસ 37.5 માઇનસ 36 એટલે 1.5 છેદમાં 9 ગુણ્યા 150. હવે 150
ગુણ્યા 1.5 તમે કરશો એટલે કેટલા આવશે 225. તો 800 ને 800 એમને 800 પ્લસ 225 ભાગ્યા 9, 800 એમને 225 ભાગ્યા 9 કરશો એટલે જવાબ આવશે 25. એટલે 25 છે એ શું થઈ જશે 800માં પ્લસ એટલે Q3 બરાબર 825 છે તે જવાબ આપણને મળશે. તો આમ કેન્દ્રમાં 50% મુસાફરોનો માસિક પ્રવાસ ખર્ચ 563.46 અને 825ની વચ્ચે હશે કે આ બેની વચ્ચે છે એનો 50% મુસાફરીનો માસિક ખર્ચ છે એટલો હશે. ત્યાર પછી આવે છે કે અહીં આપણે એક એવી કિંમત જોઈએ છીએ કે જેનાથી 15% અવલોકનો વધુ કિંમત ધરાવતા હોય, એટલે કે 85% અવલોકનની કિંમત તેનાથી ઓછી હોવી જોઈએ. જો 15% અવલોકનો વધુ કિંમતો ધરાવે છે તો 85% અવલોકનો કિંમત કેવી હોય તો કે ઓછી હોય. તો આપણે શું શોધશું તો કે આપણે અહીં P85 છે એ શોધશું. તો P85નો વર્ગ 85 એનના છેદમાં 100માં અવલોકનનો વર્ગ, એન તો આપણને ખબર છે 50, 50 ભાગ્યા 100 ગુણ્યા 85 એટલે કેટલા આવશે તો કે 42.5માં અવલોકનનો વર્ગ. હવે 42.5માં અવલોકનનો વર્ગ આપ્યો તો આપણે CFમાં જોવાનું સંચય આવડતું. 42.5 શેમાં આવે તો કે 45માં તેનો સમાવેશ થાય છે. પણ અહીંયા છે એનું સૂત્ર છે થોડા ઘણું અંશે બદલી જશે. કેવી રીતે બદલશે? P85 શોધવાના, L પ્લસ 85 આગળ કાઉન્સમાં એનના છેદમાં 100 માઇનસ CFના છેદમાં F ગુણ્યા C. તો L એટલે લોઅર કિંમત એમાં કેટલી હતી તો કે 800, પછી CF તો કે CF બરાબર 36, F એટલે 9 અને C એટલે 150. હવે આ છે આપણે 42.5 મળ્યા, L બરાબર 800, CF છે 36 અને છેદમાં F બરાબર 9 અને 150. હવે છે આની ગણતરી કરીએ તો કે 800 ને 800 એમને 42.5 માઇનસ 36 એટલે 6.5 છેદમાં 9 ગુણ્યા 150. હવે 150 ગુણ્યા 6.5 કરશો એટલે 975 આવશે. 975 ભાગ્યા 9, 800 ને 800 એમને જ રહેશે. ત્યાર પછી 800 પ્લસ 975 ભાગ્યા 9 કરશો તો 108.33 આવશે. તો અહીંયા 800 પ્લસ કરી દેશો એમાં એટલે 908.33 છે એ તમારે P85 છે એ મળશે. ત્યાર પછી એમાં લખવાનું સૌથી વધુ પ્રવાસ ખર્ચ ધરાવતા 15% મુસાફરોમાં ન્યૂનતમ પ્રવાસ ખર્ચ છે એ 908.33 જેટલો થશે. ત્યાર પછી ત્રીજું ઓપ્શન કે જે કિંમતથી ઓછા 10% અવલોકનો હોય તે કિંમત શોધવા માટે આપણે D1 શોધીશું. જો 10% ઓછા અવલોકનો હોય એવું કીધું છે, બરાબર. તો 10% ઓછા હોય તો 90% કેવા હોય તો કે વધુ હોય. તો આપણે આ ન્યૂનતમ કિંમત છે D1 છે શોધવાની છે. તો D1નો વર્ગ એનના છેદમાં 10માં અવલોકનનો વર્ગ. એન કેટલા હતા તો કે 50 હતા, 50 ભાગ્યા 10માં અવલોકનનો વર્ગ એટલે 5માં અવલોકનનો વર્ગ. એટલે 5માં અવલોકન છે એનો પહેલે જ સમાવેશ થઈ જશે. તો સંચય આવૃત્તિ પરથી આપણે 5માં અવલોકનનો વર્ગ છે 350 થી 500 જેટલો છે. તેમાં L બરાબર કેટલા આવશે લોઅર કિંમત 350, CF એટલે કે એનો આગળનો વર્ગ છે નહીં કાંઈ એટલે આપણે શું મૂકશે અહીંયા 0, F છે આપેલા છે ઉપર એટલે 7 અને વર્ગ લંબાઈ C એટલે કે 150. હવે D1 બરાબર L પ્લસ એનના છેદમાં 10 માઇનસ CFના છેદમાં F ગુણ્યા C. જો વિદ્યાર્થી મિત્રો સૂત્ર બધે સેમ જ રહેશે, ખાલી અહીંયા આગળ બદલી જશે. D7 હોય, 45 હોય, 90 હોય તો આગળ છે સંખ્યા માત્ર બદલશે. હવે L બરાબર 350 તો 350 પ્લસ એનના છેદમાં 10 એટલે કે 5, CF 0 એટલે કે 5 માઇનસ 0 છેદમાં F એટલે 7 અને ગુણ્યા 150. તો 350 ને 350 એમને એમ રહેશે પ્લસ 5 ભાગ્યા 7 ગુણ્યા 150 તો 150 ગુણ્યા 5 કરશો એટલે 750, 750 ભાગ્યા 7 એટલે 107.1429. હવે 350માં પ્લસ કરશો એટલે 457.1429 અને આપણે જવાબ કેટલો આવશે એનો D1 બરાબર તો કે 457.14. આમ સૌથી ઓછા પ્રવાસ ખર્ચ ધરાવનાર 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ 457.14 રૂપિયા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલાની ગણતરી છે આવી રીતે ઓપ્શન આપેલા હોય તો થશે. અને આની સાથે આપણો ટોપિક છે આજનો એ પૂર્ણ થાય છે.